એક ભાઈના પત્ની ભાઈ રિહામણે ગયા, ઘરેથી નીકળી ગયા ને એના પપ્પાને ઘરે વૈયા ગયા ટૂંકમાં, કે નથી રહેવું તમારી સાથે એકચ્યુઅલી. હા, જોવા આવ્યા ત્યારે તે કશું દેખાડ્યું હતું ને અત્યારે ઘરે આવી તો કઈ નથી. એટલે એને પિતાની ઘરે વહી ગઈ અને પપ્પાની ઘરે વહી ગઈ છોકરી, એની પત્ની. એટલે ઓલો રોજ બપોરે સાહેબ 11:45 બપોરે એની સાસુને ફોન કરે. હાલો સાસુમાં. ઘણા તો એની સાસુને મમ્મી કે, હવે તો નવું કઈક નીકળ્યું, મમ્મી. અને સસરાને પપ્પા કે. મમ્મી પપ્પા એને ન કહેવાય. ઈ જો મમ્મી પપ્પા થાય ઘીરે આવી ડોહી બેન થાય. થોડુંક તો અંતર રાખો યાર. યાર હા, એને 100% માન માવતર જેટલું આપો, 100%. કારણ કે એ પણ માવતર છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. પણ હા, પપ્પા પપ્પા મળવાનું કરો. પપ્પા તમે આવી ગયા. એક ભાઈને ફોન આવ્યો. આ બધી વાતો છે ને, આ જેટલી વાતો કરવાનો છું ને, એ એક ગુજરાતની વાત નથી હો. બસ આ ખાસ ધ્યાન નોંધ રાખજો ભાઈ. આ બધી વાતો હું બહાર ની કરવાનો છું. આપણે આમાં એનું કઈ હોય જ નહીં. આપણે જે શેઠ સગાડશાની વાત એ આઈ નહીં, એ આપણા વિસ્તારની. જેટલી સારી વાતો થઈ બધી આપણી છે. આવું અમે ગામો ગામ કે. એક ભાઈને ફોન આવ્યો. હવે તમે સાંભળો, અહીંયા આપણે એરપોર્ટ તો છે નહીં અહીંયા, એટલે નક્કી છું કે અહીંની વાત નથી એમ. એક ભાઈને ફોન આવ્યો અને ફોનમાં એટલે એની પત્નીને ફોન કર્યો ઘરે કે બકા 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 કે. ખરેખર તો ભાગવતનું પાત્ર છે બકાસુર. બકો અને બકી. બકો ને બકી. બકી છે પૂતનાનું સાચું નામ બકી છે. ભાગવતનું નામ છે બે, બકો ને બકી. બકાસુર નામનો રાક્ષસ, એની બેન બકી. એટલે ઘણા કે છે તો કહેવાનું એમાં કે હું કોઈનો વિરોધ નથી કરતો, હાલે હકારજો આમાં પાછું કાંઈ. હાવ નગર ઘણા કે અમે કે એમાં તારો શું વાંધો છે ભાઈ. એટલે મારું કાંઈ વાંધો નથી બાપા, તમે. હું તો આગળ સવારે વયો જવાનો. એટલે એની પત્નીને ફોન કર્યો, સાંભળો છો કે હા, હું અત્યારે એરપોર્ટ જાઉં છું, સાંજની 5 વાગ્યાની ફ્લાઇટમાં મમ્મી આવે છે, મમ્મીને લેવા જાઉં છું. અને આપણા વેકેશન છે ને દિવાળીનું, તો એક વેકેશન પૂરતું મમ્મી આપણી સાથે રોકાવાના. આખું વેકેશન મમ્મી સાથે રહેવાના શબ્દ સાંભળ્યો અને જે બકી બોલી ડાયરેક્ટ. મમ્મી હજી એરપોર્ટ ના આવ્યો તો ના પાડી ગયો આવે નહીં. અહીંયા છોકરાઓ સાથે આપણે પ્રવાસમાં બધે ફરવા જવાનું કે મમ્મીનું ધ્યાન રાખવાનું. અને તમને ખબર તો છે અહીંયા આપણે બે રૂમ છે, એક છોકરાનો એક મારો એક તમારો. તો મમ્મીને શું રસોઈ ઘરમાં મૂકવાના? મમ્મીને ના પાડી ગયો. પણ કે સાંભળતો ખરી, નાઈ મમ્મી ના આવે, ના પાડી ગયો. આપણે અહીં બધા સાથે ફરવાનું. આ છોકરાઓ સાથે 1 મહિનો રહેવું કે નહીં યાર? છોકરા ભણતા હોય, મમ્મી ના પાડે પણ સાંભળતો ખરી યાર. કે ના પાડી ગયો, મહેરબાની કરી ના પાડી. મમ્મી જોડે મને નહીં ફાવે, નહીં ફાવે, મમ્મી જોડે નહીં ફાવે. અરે પણ ગાંડી, મને સાંભળતો ખરી, તારા મમ્મી આવે છે. ઓ મોમ આવે છે. મોમ નો તો કેટલો સરળ સ્વભાવ છે અને છોકરા કેટલા સેટ થઈ જાય. એટલે તમારા આવે તો મોમ ને અમારા આવે તો બોમ્બ. નહીં, બેયને સરખું માન આપો, બેયની સાથે પ્રેમ સરખો કરો. નહીતર તમે એક દી મોમ થવાના છો. તેથી તમારા છોકરા શું કરે એ નક્કી નહીં. હા, પીપળ પાન ખરંતા હસ્તી કુપળિયા. પીપળાનું પાન ખરે છે ત્યારે કુપેલું ઝીણી ઝીણી હોય ને, હસ્તી એક જો ખરી ગયું, જો ખરી ગયું. ત્યારે ખરતું ખરતું પાન એમ કહે છે, અમ વીતી તમ વીત છે ધીરી બાપડિયા. ત્યારે પાંદડા કહેતા કે જ્યારે તું કુપળશો ને એટલે દાંત કાઢે, બાકી અમારી જેવો તારો વારો આવવાનો જ છે. પણ જેના ઘરે આવી મહાકાળી ભગવતીની કૃપા હોય,
જેના ખોરડે આવા સંસ્કાર હોય સાહેબ, એના માવતર કોઈ દી દુખી ન હોઈ શકે ને એના સંતાનો કોઈ દી માવતરને દુખી ન કરે. ભલામણ આપણે વિસ્તારમાં આવી ઘટના છે જ નહીં. એટલે ઓલો ભાઈના પત્ની જે ટૂંકમાં એના પપ્પાની ઘરે વયા ગયેલા કે તમારી જોડે નહીં ફાવે. એટલે ઓલો શું કરે ખબર? રોજ બપોરે 11:45 ભાઈ ફોન કરે. કોને? એના સાસુને. હાલો સાસુમાં, હાવ આર યુ? શું કરો છો મમ્મી? બસ બેઠા. શું કરે તમારી દીકરી? બસ જે રસોઈ કરે. તો હું અહીંયા રસોઈ જ કરાવતો હતો, કઈ ગોળ નતો પડાવતો એની પાસે. સારું સારું રસોઈ કરે છે ને? કે હા કાંઈ વાંધો નહીં. એમને કહેજો ઘુઘુનો ફોન હતો. હા મમ્મી. કેદી મૂકવા આવો છો મમ્મી? મૂકી જાવ ને હવે યાર. મૂકવા આવવાનું કે ને એની સાસુ ન્યાલી શરૂ કર્યો, મારી દીકરી કોઈ દિવસ હવે તમારી ઘરે નહીં આવે, મૂકો ફોન. બોલો કે ઓકે. બોલો ફોન મૂકી દે. પાછું બપોર થાય ભાઈ 11:45 એટલે ત્યાં ફોન જાય ને જાય. આકાશવાણી અમદાવાદ, વડોદરા અને રાજકોટ અને ભુજ. અત્યારે 11:45 થઈ છે. હમણાં ઘુઘુનો ફોન આવશે. ઓલો પર ડે રોજ બપોરે ફોન કરે. શું કરે છે? કે બેઠા છે, રસોઈ કરે છે, જે કાંઈ કહે. અને પાછો છેલ્લે એમ કે સારું હવે જે હોય ચાલ્યા કરે, આવું ક્ષમા કરી દેવાય, માફી માગી લઉં છું અને હવે મૂકી જાઓ તમારી દીકરીને, હવે ક્યારેય મારાથી ભૂલ નહીં થાય, મોકલી ગયો કે હન એના સાસુ ખીજાય, મારી દીકરી હવે તમારા ઘરે પગ ના મૂકે. એટલે ઓલો ફટ દઈને ફોન મૂકી દો. આવું સતત ચાલુ, સતત પર ડે. અને એક દી તો સાસુ કંટાળીને એના સસરાને ફોન આપ્યો, એના પતિને, કે આ તમારા જમાઈનો રોજ ફોન આવે, મારે કેટલાક જવાબ દેવા. એને કયો ને હવે ફોન ન કરે. તમે શું હાવ ઢીલા પડો છો? જેવો ફોન આવ્યો 11:45 સીધો સસરાને ફોન પકડાયો. એટલે ઓલે કીધું, હા મમ્મી નહીં, મમ્મીનો ઈ બોલું. લોકેશ કેમ ફોન કરે છે રોજ? પપ્પા ખીજાવાય નહીં. પણ તો ખીજાય નહીં તો તમને રોજ કીધું છે કે હવે નહીં આવે તો તમને શું આનંદ આવે છે? રોજ ફોન કરો છો, શું કામ તમે દરરોજ ફોન કરો છો? તમને શું આનંદ આવે છે? એ કે પપ્પા હા શું કહું સસરાજી? હા, મારા સાસુ એમ કહે ને કે હવે મારી દીકરી તમારા ઘરે નહીં આવે, અને મને જે અંદરથી આનંદ આવે છે કે અને પછી જે જમવાની લહેર આવે છે, એટલે હું જમ્યા પેલા ફોન કરું, મારા સાસુ ઘસીને કે મારી દીકરી નહીં આવે તા તો મેં ફોન મૂકી દીધો. શાબાશ મમ્મી, શાબાશ મમ્મી, શાબાશ. તા તો ભાઈ હાવ સાચી વાત હવે કહું, તા તો સસરા મળ્યા રડવા. ગુગુ તમે એટલો તો આનંદ લઈ શકો, હવે તો મારે બે ભોગવવાના ને. સાહેબ અમારો આ લોક સાહિત્યનો પ્રોગ્રામ, તમારે અંદર અહીંયા હળવી વાતો કરશું, આનંદ કરશું, જોક્સ બોલો, તમને ખૂબ આનંદ. પણ અહીંથી એવું અમારું હાસ્યરસ હશે, કોઈ મનોરંજનની હું ટીકા નથી કરતો, માફ કરજો સાહેબ, મારા માટે તમામ મનોરંજન પૂંજનીય છે. પણ ઘણીવાર દ્રિઅર્થી એવું નીકળતું હોય કે ભાઈ ને બેન સાથે કાર્યક્રમમાં બેઠા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. માને દીકરો કાર્યક્રમમાં બેઠા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. પતિ પત્ની બેઠા હોય તો વડીલને એમ થાય કે મારા પત્નીને સાથે ન લાવ્યો તો સારું હતું. પણ કહેવા ગયો સાહેબ, આ લોક સાહિત્યનો કાર્યક્રમ, લોક સાહિત્યનો ડાયરો એવો હશે કે બેનને ભાઈ સાથે બેઠા હોય, માને દીકરો સાથે બેઠા હોય, પતિ પત્ની સાથે બેઠા હોય, મર્યાદાને કોઈ આંચ ના આવે, અને એની અંદરથી એમ કહેવાય કે હળવું હાસ્યરસ નીકળતું છે. એ અમારું લોક સાહિત્યનો હાસ્યરસ હશે ભલામાં. એટલે તમને આનંદ કરાવો હશે. મારી ભેંસ ભાગી, આફ્રિકાની વાત છે. એ ભેંસ ભાગી એટલે સામો ઉંદર મળ્યો. ધ્યાનથી સાંભળજો.
હું આમ સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે અમુક શબ્દોમાં કદાચ તમને થોડું ઘણું કાંઈ ફેરફાર લાગે તો તમારે માનસિક એવો સુધારી લેવાનું. માયાભાઈ બોલે એ હારી જ વાત હોય. સમજી ગયા? ઘણી વાર અર્થના અનર્થ થતા હોય ને. અમે અમુક વસ્તુને ત્યાં કંઈક જુદું કહેતા હોય, તમે કંઈક જુદું કહેતા હો. બાર ગાવે બોલી બદલી જતી હોય, એમાં કાંઈ આપણા બાપુજીનું ન હાલે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન જાય લાખા. 80 વર્ષનો વાંદરો ગલોટ જ ખાય, કાંઈ ઊભો ઊભો ન હાલે એમ. એટલે એ લખણની વાત છે. એટલે જંગલમાલી ભેંસ ભાગી, એ જંગલમાલી ભેંસ ભાગી, હામો ઉંદર મળ્યો ને ઉંદરે કીધું કે ભેંસબેન કેમ ભાગ્યા? એટલે ભેંસે ઉંદરને કીધું તું એ ભાગ, તું એ દોડવા મળ. કે કેમ? સાંભળજો. તાકે જંગલમાં હાથી પકડવા વાળા આવ્યા. શું કીધું ભેંસે? કે જંગલમાં હાથીને પકડવા વાળા આવ્યા. તો ઉંદર કે હાથીને પકડવા આવ્યા એમાં આપણે શું કામ ભાગવું જોવે? એટલે ભેંસે કીધું કલર એક રહ્યો ને બેટા, તારો એવો જ કલર છે અને તું તો પાછો આકારે તારો હાથી જેવો આવે, મોઢું તારું લાંબુ, તું મુઠ્ઠી વાળ. અરે કે પણ ભેંસ બેન ક્યાં હાથી ક્યાં આપણે, એમાં આપણે શું કામ ભાગવું જોઈએ? પકડવા હાથીને આવ્યા છે. ત્યારે ભેંસે જવાબ બહુ આપ્યો, સારો આપ્યો. એ કે ઉંદરભાઈ, એ હાથીને ભલે પકડવા આવ્યા પણ આપણે પકડાવાય નહીં, વયું જવાય. કે કેમ? તાકે પકડાઈ ગયા પછી હું હાથી નથી સાબિત કરવામાં 10 વર્ષ હલવાઈ જાય એની કરતા નીકળી જવાય. એટલે કવિએ કીધું કે અમે નિસરણી બની દુનિયામાં ઊભા, ચડનારા કોઈ ના મળ્યા. અને તમને ખબર છે આપણે કોરોના જે આવ્યું પણ અમારે પછી કઠણાઈ એ થઈ. અમારે દરિયાકાંઠે મહુવા, રાજુલા, ઉના, આપે છાપામાં બધે સાંભળ્યું છે. અમારે ભાઈ વાવાઝોડું આવ્યું, જોરદાર વાવાઝોડું. એમાં ઉના વિસ્તારમાં ને એમાં તો સાહેબ આખા સ્લેપ ઉડાડી નાખ્યા. આ નરું સત્ય કહું, આવું વાવાઝોડું મેં જોયું જ નથી. વિસલ નો થાય ખરેખર સાહેબ, સ્લેપ ઉડી ગયા મકાનના. અને જે ઓલી અદર પડતી હતી ને એમાં તો જે આવ્યું ને તો દિવાલોના પથ્થરથી માંડીને બધું ઉપર ફેંકી નાખ્યું. અમે 5 દિવસ પછી ત્યાં બધે રસ્તા ચાલુ થયા ને અમે જોવા ગયા તો સાહેબ નક્કી ન કરી શકીએ કે વાવાઝોડું હતું કે ધરતીકંપ હતો. એટલે અમે ભૂરો ને બધા અહીંયા ફરવા ગયા. અને ઘડીક ઉતાર લેજો વિડીયો વાળા. હું ગાતો હોઉં ને ત્યારે એને લાવજો મારી પાસે. ગાતા હો ને ત્યારે એક તો ઓલું જનરેટર ને આ બે અવાજ ભેગા થાય ને હું હલવાઈ જાય છે. આજ મારી ખરેખર આ યુપીએસસી ની કે જીપીએસસી ની પરીક્ષામાં નીકળી જાવ, બાકી આજ અઘરી પરીક્ષા છે હો. હા, પણ મનના મજબૂત રહીને તો વાંધો ન આવે. જો હાવ પોછા મન નો હોત ને ભાઈ અવાજ બહુ આવે છે મારથી, એકચ્યુઅલી હવે એક તો ધુવાડો પણ ગળામાં, આ લોટકું વરણ જો ને ઘરની ગાયના દૂધ પીધા હોય ને એને ફેફસાને વાંધો ન આવે છે. હા, ઘણી જગ્યાએ હું ગાયોનું વધારે બોલું, ગાય પાળજો, ગાયું પાળજો. એટલે ઘણા અમને કે તમે બીજાને કહો છો તમારે ગાય છે? હા મારે છે. મેં મારી ઘરે ગાયના દૂધ સિવાય કોઈ ખાધું નથી. મને કે પણ ગાયમાં ને ભેંસમાં તમને વાંધો શું છે? આપણે એટલે ભેંસનું દૂધ ખવાય, એમ કાંઈ ભેંસ ખરાબ છે એવું છે જ નહીં. પણ હોઈ જવું હોય ને તો ભેંસનું દૂધ 2 તાહળી તોહળા ભરીને તમે 2 તોહળા પી જાઓ એટલે એરું કઈડ્યો હોય એવી ઊંઘ આવે હો. એ ડરવું છે એનું કાંઈ, હું પશુપાલન માણસ છું. હા, એમાં કાંઈ ખરાબ નથી કાંઈ. તો મને કે તમે વધારે ગાયોનું કેમ સારું બોલો છો? મેં કીધું ફેર એટલો, ગાયના ને ભેંસના દૂધમાં તત્વમાં ફેર છે. ગાયનું દૂધ ખાઈ તો આળસ ન આવે. બીજી વાત, મેં કીધું ભેંસના દીકરાનું નામ શું? હે? પાડેશ. જો તુકારો ન કરાય, પાડો એમ નહીં, પાડેશ. તો ભેંસને સારું લાગે. વાહ વાહ, પાડેશ. બરોબર, પાડો. પાડા ઉપર કોણ બેસે? પાડા ઉપર યમરાજ બેસે અને કાં બીજા વેવાય બેસે. આપણે લગ્ન હોય ત્યારે ગીત ગાતા ને, પાડે કોણ ચડી જાય પાડો રાવણો રે. આજ બેનું ઘણું એવું લેવાનો છો તમને. મારી બેનું દીકરીઓને આનંદ આવે એવું ખૂબ લેવું છે, આનંદ આવશે.
એક જગ્યાએ મેં હમણાં અડધો કલાક કર્યું લેવાનો છું, આનંદ કરવાનો છું, તે એક બેન ખીજાય મને કે પણ કારે નહીં, એટલે આમ તો આનંદ ચાલુ છે એટલે આમાં કોઈ સવાલ નથી. એટલે વાત સાંભળો, પાડા ઉપર કોણ બેસે? તો આપણી ઘરે પાડો હોય તો જમ બેસીને આવે ને. તો હવે મને એ કહો, ગાયના દીકરાનું નામ શું? નંદી. નંદી ઉપર કોણ બેસે? મહાદેવ. હવે નક્કી કરી લો કે આપણા ઘરે કોને લાવવા. આપણી બધી તૈયારી આપણી હોવી જોઈએ. જો તમે ઘરે ચોખાના દાણા તમારા ફળિયામાં નાખો તો ચકલા ઉતરશે, ઝારના દાણા નાખો તો કબૂતર આવશે, હાચા મોતીડા વેરી ગયો તો કોકદી હંસ આવશે, ઉકરડા કરશો તો ગધેડા આવશે. આ બધી તૈયારી આપણી હોવી જોઈએ. ખરેખર દુઃખ નામની ચીજ ભગવાને ઉત્પન્ન કરી જ નથી. દુઃખ નામની ચીજ ખેડૂએ જિંદગીમાં કોઈ દિવસ ખડ વાવ્યું જ નથી, બિયારણ જ વાવ્યું છે ને. વાવણી કરીએ તો વાવીએ, કાં ઝાડ વાવીએ કાં બાજરો વાવીએ, આ ખડ નથી વાવતા તો ઉગે ને. બસ આવું છે. માણસ સુખને ગોતવા જાય છે ને ત્યાં વચ્ચે દુઃખ જન્મે છે. અણસમજણ ને વાયડાઈનું નામ છે દુઃખ. અણસમજણ અને ખોટી વાયડાઈ. એક ભાઈને હાથે પ્લાસ્ટર, મેં કીધું શું થયું? ભગવાનની મરજી, ગાડી સ્લેબ ખાઈ ગઈ. એટલે ભગવાને કીધું તું 2 કોથળી પીને છૂટા છે આગ જેમ. ભગવાન આવું કહેતો જ નથી યાર. એક બીજી વાત કહું તમને. અમે વાવાઝોડાની વાત કરતા હતા ને, વાવાઝોડા હવે જો હવામાન ખાતાનું વાવાઝોડા માનતા નથી. અમારે ત્યાં નગર કીધું કે એટલા વાગે 4:30 વાગે વાવાઝોડું ચાલુ થઈ જશે અને વણાકબારાથી નીકળીને આમથી સીધું ચોટીલા, ચોટીલાથી સીધું સુરજબારી થઈને પછાર થઈ જશે. હજી જાહેરાત કરી લીધે ને તો ઓલે મોડું કર્યું. બોલો 6:30 ચાલુ થયું. 6:30 થયું પણ એને રૂટ દેખાડ્યો ને રૂટની પાછું ફરીને પાછું ઉના ફરતો આટો માર્યો હમણાં. એટલે વાવાઝોડાને ખીચડી તમે જાહેરાત કરો એમ આ માલ છે એમ. તમારું કીધું કરી તો અમે વાવાઝોડાના પેટના ન કહેવાય. હા એટલે ઘણાને ઘીરે નથી વાવાઝોડા. હાવ વાવાઝોડા. એટલે મમ્મી ત્યાં ગયા ને એ બાજુ, ટૂંકમાં વાવાઝોડામાં એ બાજુ. એટલે મેં એક દાદાને પૂછ્યું, સાંભળજો ઝીણી વાત. એક વડીલ બેઠેલા હો, બેઠા બેઠા બીડી પીવે. મેં કાં દાદા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? મને કે આ વાવાઝોડા શું નુકસાન કરે ભાઈ? આ ઘરમાલી જો ઊભા ન થતા હોય ને, આ રહોડામાંથી જે છૂટ્યો હાણીશું આવે છે, આ વાવાઝોડા ને પોગી રહી ભાઈ. આમાં તો રાહત સરકાર આપે, આમાં થોડી કોઈ રાહત આપે. પણ વાત એ કરતો હતો 4:30 નું કીધું એટલે અમારે કોઈ નેતાઓ અત્યારના એક એની આપણે પાછું બધું સોખવટ કરવાનું. આ હું બાશીના વાવાઝોડાની વાત કરું. વાવાઝોડાના અંદર હજી શરૂ થયું ન થયું ને એ પેલા એક જ ગાડીમાં 10 નેતા બેસીને સાહેબ એ ગામની મુલાકાતે નીકળી ગયા, ગામડાની મુલાકાતે. વાવાઝોડું આવે પેલા એ પોગી જાઓ નેતા. આ બાશીનું વાવાઝોડું થયું હતું ને ત્યારની વાત કરું. આપણે અત્યારનું શું કામ કેવું કોઈ તો બન્યું કેવું સાહેબ? નેતાઓને ગામમાં પ્રવેશવું અને વાવાઝોડાનું પ્રવેશ થવું. ભાઈ આ પાછળના ઓલા આવડા મોટા છે વધારો, પાછળ નથી સમજાતું એમ કે ઓલા જે પાછળ જે મૂકેલા છે કે નહીં એ વધારો. હવે સંભળાય ને ભાઈ? સાબાજ મને ન્યાલી ઓલે પણ એલી ભટકાઈને પાછું અહીંયા સંભળાય છે, તમને હોપટ નથી સંભળાતું યાર. પેલા જો વડીલોને પૂછો, વગર માઇકે ભજન થતા તો સીમાડા સુધી સંભળાતા ને, માઇક નહોતા અને આપણા વડીલો બેઠા બેઠા ગાતા જીરે લાખા હા હા તો હિમાડે સંભળાતા હતા. શું કામ? માણસ અંદરથી શાંત હતો ને એટલે બહારનું બધું સંભળાતું હતું. અત્યારે આપણે અંદરથી જ એટલો બધો દેખાડો છે, બહારનું કઈ સંભળાતું નથી. એટલે ભાઈ જેટલું બને એટલું ત્યાં વધારજો. થોડુંક હું વધારે બોલી હાલો ને. ટૂંકી વાત કરું, નેતાઓ વાવાઝોડામાં ત્યાં પહોંચ્યા અને બન્યું એવું સાહેબ, રાતનું ટાણું થઈ ગયેલું, અડધી રાત થઈ ગયેલી અને એમાં વાવાઝોડું આવી ગયું અને નેતાઓની ગાડી હતી ને એની જ માથે ઝાડ પડ્યું. ગાડી માથે નેતા, નેતા માથે ઝાડ.
સવારમાં વહેલા બધા જાગ્યા, કેટલા નળિયા ઉડી ગયા, આમ છું જોયું, જાપે જોયું ને બસ સ્ટેન્ડે, ત્યાં દબાઈ ગયેલા નેતા. ગામે તરત ઝાડ એક બાજુ લીધા અને ગામના કે હા 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 બિચારા આપણા ગામની મુલાકાતે આવેલા અને એકચ્યુઅલી વાવાઝોડું યાદ રહેશે, આપણા ગામના એક સેવા આપી એણે. અને હવે અને પાછો રોડ બધા બંધ હતા, વરસાદ એટલો બધો પડી ગયેલો એટલે સાહેબ ક્યાંય હુકલ લાકડું નહીં. એટલે હું કીધું કે હવે અગ્નિ સંસ્કાર કરાવ્યું તો છે નહીં, આપણે ગામને જાપે સમાધિ આપી દઈએ જેથી કરીને કાયમી માટે આપણે યાદી રહે. દહની સમાધિ દઈ દીધી, એક જ ખાડામાં, એક આમ એક આમ એક આમ એક આમ, એની માથે નામ લઈતા તડાકા બોલે, એની માથે દેરી કરી નાખી. પછી 15 દી પછી રસ્તા થયા, 15 દી પછી તપાસ આવી અને એ તપાસ આવી એટલે ગામના 500 જણા આવ્યા અને 500 જણાને પૂછવામાં આવ્યું કે આ 10 ને તમે સમાધિ આપી? હા, અમે ગામે અમને વિવેક, અમને એક મોકો મળ્યો સેવાનો, જે અમારી સેવા કરતા હતા એની સેવા કરવાનો અમને મોકો મળ્યો, અમારા ગામમાં સ્મારક બનાવ્યું છે. કે પણ 10 ને અહીંયા ધરબી દીધા. કે પણ 10 મરી ગયા હતા કે ના ના, એમ તો 2-5 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ, અમે જીવીએ છીએ. પણ ગામના વડીલોએ કીધું નેતા છે, ગમે એમ બોલે, આપણે એનું હાસુ ન મનાય, આપણે આપણી ફરજ પૂરી કરો. હવે આમ કરીને હલવાડી દીધા. બોલો લ્યો, એનો વ્રત શું કામ લે એ તમને ખબર છે? કેટલા વ્રત નાની હોય ત્યાંથી તુલસીથી લઈ અને અહીંયા જયા પાર્વતી કેટલાય વ્રત રહે ને, મૂળ હેતુ શું ખબર? હારો પતિ મળે. આ હાટું જ ને, નગર રોન કાઢે એવો ન મળે. એ જયા પાર્વતી માં, હે મહાકાળી માં, અમને હારો પતિ આપજો. બરોબર? હવે તમે સાંભળો, પછી કોઈ દી કોઈ છોકરાએ વ્રત રહ્યા હારા પત્ની મળે એમ કોઈ રહ્યા હોય તો મને હાથ ઊંચો કરે કેવો કોઈ, શું કામ? ત્યાં હારું જ છે, મળવા જોવે બસ એમ. તો એનો અર્થ એ છે કે આપણામાં કોઈક રોન કાઢે એવા નીકળે એટલે એને હારા માટે એને વ્રત કરવા પડે. એટલે વાત એટલી છે સાહેબ કે આ દેશ શક્તિ ઉપાસક છે, આ દેશ. અને એમાંય મેં કીધું એમ કે આજ કમલીવાડામાં આવો રૂડો જ્યારે અવસર છે ત્યારે આનંદ એવો છે કે મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે.
મોર બન થનગાટ કરે મન મોર બન થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ એ મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ ઝવેરચંદ મેઘાણીની આ રચના છે. ઝવેરચંદ મેઘાણી એમ કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. આનંદમાં 24 કલાક. હકીકત છે, આપણે તો ઝીણા ઝીણા ટેન્શનમાં આવી જાય. તમે સાંભળો, એક ભાઈ પેલા તો આપણે બસમાં જતા બધા, એક ભાઈ મારી બસમાં બાજુમાં બેઠેલો, હાવ એવી રીતે નિમાણો બેઠેલો ને, એટલે મને એમ થયું કે થયું શું હશે. એટલે મેં ધીમેક દિન પૂછ્યું, મેં કેમ ભાઈ હાવ નિમાણા બેઠા, શું થયું? મને કે પગાર ન મળ્યો મને. એને પગાર ન મળ્યો એમાં ડીમ થઈ ગયેલો હાવ. મને કે પગાર ન મળ્યો મને. એટલે મને એ થયું કે આનો પગાર કોણ ખાઈ ગયું છે. અરે મેં કીધું ભાઈ કેમ તમને પગાર કેમ ન મળ્યો, કોઈ લઈ ગયું? તા કે ના, આગલા મહિને લઈ લીધો છો. બોલો, અગાઉ ઉપાડી લઈને આપણને ટેન્શન નાખે. ખરેખર આમ જો, આ માલિયા જેવા એટલા બૂસ મારીને વયા ગયા, એટલું લેણું એની માથે, બૂસ માર્યું તો એ ઢીલા ન પડે. અને આપણે થોડું ઘણું હોય તો શું કે અરે રે અમે મરી ગયા. જેની અંદર જેને વિશ્વાસ હોય ને સાહેબ, જેને મોટો ભરોસો હોય, એને તકલીફ નથી પડવાની. આ કોરોનામાં વધારે તકલીફ કોને પડી? હાવ અહીંયા દુબળા હતા એને. મને કોરોના તો અમુકને તો ખાલી રિપોર્ટ નીકળ્યા હતા ગુજરી ગયા. ડોક્ટરે જેમ કે ને તમને કોરોના છે, મને ના બોલે તો નીકળી ગયો બોલો. અને અમુકને રિપોર્ટમાં કીધું ને તમને કોરોના છે, હો ભાઈ, કીધું હોય એમાં હું થઈ ગયો. એમાં સાહેબ કોરોના માંદો પડે, એ નોથી બીમાર પડે. બોલો, જેને આત્મવિશ્વાસ હોય, જેને ભાવ હોય, જેને સ્નેહ હોય, એમ આ ધાર્મિક ઉત્સવ, આની અંદર જેને દાન આપ્યું છે સાહેબ, હું હમણાં જોતો હતો બધા દાતાઓ, એ કોણ આપે છે? જેને શ્રદ્ધા અને ભરોસો છે. એને ખબર છે કે હું આ મારી કુળદેવી માટે, માં ભગવતી મહાકાલીના કાર્યમાં હું 1000 વાપરીશ ને તો 1000 ગણું દેનારી ઈ બેઠી છે. ભલા માણા, ઈ ભગવતી બેઠી છે. આપણે શું કરીએ છીએ? આપણે કેટલું આપ્યું ઈ યાદ રાખીએ છીએ, પણ એણે આપણને કેટલું આપ્યું જો ઈ યાદ રહી જાય ને તો કોઈ દી તકલીફ ન પડે. ભલા માણા, ઈ આપણને આપે. અને કેવી ભગવતી! તમે જ્યાં લખો ના લખી લેજો, જ્યારે કોઈ પણ પુરુષ ઈ જ્યારે હિંમત હાર્યો છે ને, ત્યારે આ દેશની સ્ત્રી ઊભી થઈ છે. એણે કીધું છે કે તમે મુંજાતા ને, હું બેઠી છું. હા, આપણે ઘરે તે કોઈ એવી વ્યક્તિ હોય તો જ મહેમાનને લઈ જઈને કીએ ને ઘરે, નકર લાગે તમને મહેમાન ઘરે લઈ જવાય? અઘરા ભટકાણા હોય આપણા ઘરે. એક ભાઈ એની પત્નીને ફોન કર્યો કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. હવે લઈ જા લે. હા. એટલે કીધું છે કે જ્યારે કોઈ પણ પુરુષ, સાંભળી લેજો, ભગવાન શેઠ સગાળસાને ત્યાં રક્તપિતિયો બનીને જેદી આવ્યા, રક્તપિતિયાનું શેઠ સગાળસાને સંગાવતીને નિયમ હતું કે સાધુને જમાડ્યા વગર જમવું નહીં. અને પરમાત્માએ પરીક્ષા લીધી. 8 દિવસની વરસાદની એલી મૂકી સાહેબ. 1 દિવસ 1 રાત, 2 દિવસ બીજી રાત, 3જો દિવસ ત્રીજી રાત, એમ 7 દિવસનું એમ કહેવાય કે વરસાદની એલી. માણસ તો શું, પણ આ ડાળેલી પક્ષી ઓલી ડાળે ન જઈ શકે એટલો વરસાદ પડે છે. કોઈ માણસ દેખાતું નથી. 7 દિવસના ઉપવાસ બન્યા છે પતિ પત્નીને. અને એક જ અંદર વ્રત હતું સાહેબ, ભાંગી પડીએ પણ નિયમ તોડીએ નહીં. વ્રત લીધું છે બસ. અને અખિલ બ્રહ્માંડનો માલિક તેથી સાધુનું રૂપ ધારણ કરીને ધરતીમાં આવ્યો. જો કેવી કસોટી કરે સાહેબ. કોઈ સમાચાર આપણે સાંભળીએ છીએ સાહેબ, આપ કથા જાણો છો, એમાં મારે વધારે નથી જવું. પણ અહીંયા જાય રક્તપિતિયા સાધુના રૂપ ધારણ કર્યું. કેવું
કોઈ એને જોઈને જોવા ન ગમે, અંદરથી લોહી અને પરુ હાલ્યા જાય. અને એને આ દેશનો વાણિયો એમ કહેવાય ધીરે ધીરે નવરાવે છે રૂના પૂંભળાથી. આ રાડ્યું ના કે મૂકી દે વાણિયા, મને રહેવા દે, મને પીડા થાય. કે ના પ્રભુ હમણાં રેડી આવો, હમણાં તમને આગળ જો તમને. અને રસોઈ ધરી છે. અને હવે સંતનું રૂપ ધારણ કર્યું છે અખિલ બ્રહ્માંડના માલિકે. પણ તમે કલ્પના કરજો આ ગુજરાતની ભૂમિની તાકાત કેવી છે કે અહીંયા વ્રત લઈને એ ઈશ્વરને ડગાવી દે, ઈ પોતે ન ડગે. ઈ આ ધરતી છે આપણી ભલામાને. આ જેવી તેવી ધરા નથી. ગુજરાતના એમ કહેવાય કે વૈષ્ણવ વાણિયા. અને આમ જેમ કહેવાય કે જમવાની થાળી દીધી ને એટલું કીધું પ્રભુ આપ જમી લ્યો, આપ જમો પછી અમે જમીએ, અમારે 8-8 દિનના ઉપવાસ છે. તેથી ભગવાને એટલું કીધું કે આ શું રસોઈ શું છે આમાં, કે પ્રભુ આપ કયો ઈ તમે જે કયો ઈ રાંધી દઈએ. અને ત્યારે કીધું તું કે ગાંડા હું અઘોરી સંપ્રદાયનો સાધુ છું, અન્ન નથી લેતો, હું તો માટી ભરખનારો છું, હું પરમાટી ખાનારો છું. સાહેબ કસાઈ વાડેથી જે વાણિયાનો દીકરો કહેવાય ગયો સાહેબ, કોઈ દી વૈષ્ણવ વાણિયો એમ કહેવાય કે પરમાટી હામું કોઈ દી જોવે નહીં, પણ ઈ શેરીમાં જાવું કેમ, કસાઈ વાડામાં જાવું કેમ. અને તેથી વાણિયો એક પોતાનું વ્રત પાળવા માટે કસાઈ વાડામાં લઈ જાય, પરમાટી જોખાવી વાસણમાં લઈને આવે છે. અને જે જગદંબાએ કડવું દાંતણ કોઈ દી ન કર્યું હોય એ સંગાવતીએ રાંધ્યું છે. અઘરું કેવું થયું છે કલ્પના કરો તમે. એ રસોઈ તૈયાર કરી અને પરમાત્માને મૂક્યું, લ્યો પ્રભુ આપનું ભાવતું ભોજન છે મહાત્માજી, જમી લ્યો. શેનું છે? પશુનું. અરે વાણિયા હું તને કહેતો હતો ને અહીંયા મને મૂકી જા, મને શું કામ હેરાન કરે છો? એક તો મને બીમારી છે, એક તો હું પીડાઉં છું, અને એમાં તું મને ઉચકીને અહીંયા લાવ્યો કે પણ આપે જે કીધું એ રસોઈ છે, પરમાટી છે. અરે ગાંડો થામાં આવો, ઘોરી સંપ્રદાયનો સાધુ છું, હું માણસનું માટી ખાઉં છું, અઘોર સાધના કરનારો છું. ખરેખરમાં અઘોરી સાધુ આવા હોય જ નહીં સાહેબ. આ તો પરીક્ષા કરવા માટે પરમાત્માએ આવી વાત કરી છે હો સાહેબ. બાકી તો અઘોર સંપ્રદાય એ મહાકાલી અને કામાક્ષી અને મહાકાલ અને શિવના ઉપાસક હોય છે ખરેખર તો સાહેબ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો પછી અમુક એવી રીતે વાતો કરીને, પણ અહીંયા તો પરીક્ષા કરવા માટે ભગવાને કીધું કે હું માનવની માટી ખાઉં છું. હવે માણસ દાડીએ ન મળે, મરવા હાટું કોને ગોતવો છે? હે શેઠ સગાડશા ધ્રુજી ગયા. હવે આંગણેલી કોઈ સાધુ ભૂખ્યો જાહે તો કાઠિયાવાડમાં કોગદી ભૂલો થા ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. મોહન થાજે મહેમાન અમઘર એક જ વાર, તો જવ ને રાતી જુવાર તને સને જમાડું શામળા. ઈ કાલથી કોઈ દુહો નહીં ગાય. અમારી ગરવી ગુજરાતની ગરમાઈ તૂટશે. અને ઓરડાની અંદર વાત એ હાલે, ધ્યાનથી સાંભળજો, મારે તમને ખૂબ હસાવવા છે સાહેબ, પણ આ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે, એક બે મીઠી વાતો ન કરીને તો મારો ધક્કો ફેલ જાય ભલા માણા. હસાવી તો શકું સાહેબ, તમને 3 કલાક તમારું મોઢું ભેગું ન થવા દઉં, પેટમાં આટીયું પડાવી દઉં, મૂકું નહીં એમ. તમે શું સમજો? હા, પણ મહાકાલી બ્રહ્માંડ ભાંડોદરી અવતરવાની છે સાહેબ તમારા ગામમાં. અને આ બન્યું એવું સાહેબ, શેઠ મુજાણા કે હા હવે શું કરું? હવે સાંભળજો, આ દેશની સ્ત્રી શું કરી શકે? માતા બાપ એટલી બધી સંખ્યામાં આપ બેઠા છો, મને ખૂબ આનંદ છે. જો આ દેશની સ્ત્રી શું કરી શકે એટલું બાજુમાં જઈને એટલું કીધું. કા શેઠ શું મુંજાણા છો? કે શેઠાણી માણા દાડીએ નો મળે હરખો તો મરવા હાટું કોણ મળે? તેથી આ દેશની સ્ત્રી એટલું બોલી હતી, શેઠ મેં જેને 9.5 મહિના મારા પેટમાં રાખ્યો અને અત્યારે 5-5 વર્ષનો કરી અને એને નિશાળે ભણવા મોકલ્યો છે, એ મારો દીકરો સેલિયો કેદી કાયમ આવશે? સાહેબ પોતાના પડના દીકરાને સાહેબ રાંધી નાખવા માટે જનેતા તૈયાર થાય એવી કોઈ સ્ત્રી હોય ને તે ભારત વર્ષ અને ગુજરાતની સ્ત્રી છે ભલા માણે, જેવી તેવી વાત નથી.
પરમાત્મા કે ત્યાં બેઠા બેઠા રક્તપિતિયાના રૂપમાં ભગવાન બેઠા છે, સાધુના રૂપમાં બેઠા છે, અને બેઠા બેઠા સાંભળે છે કે આ હા હા વાહ સંગાવતી, વાહ સંગાવતી, ધન્ય છે તને. ભગવાનને થયું કે આગળ છોકરાને નિશાળે લઈ આવશે, એટલે હવે જોજો તમે, એક રૂપમાં ભગવાન અહીંયા બેઠા છે અને બીજા સ્વરૂપમાં ભગવાન નિશાળે પહોંચ્યા. અને ત્યાં પહોંચીને એટલું કીધું કે સેલિયા શું એજી ભણતો ન ગણતો તું ભાગ છે લૈયા તું માન્યા મારી પ્રતિ. એજી ભણતો ન ગણતો તું ભાગ છે લૈયા તું માન મારી પ્રતિ રે બાપ માન મારી પ્રતિ. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા, આંગણે ગાયો અતીત તું તારો તૂટી જાશે, પછી પસ્તાવો થશે, તું તારો તૂટી જાશે, પછી પસ્તાવો થશે. એ સેલિયા તું ભાગી જા. કેમ? તારા માવતર તને મારી નાખશે. શું કામ? તારે આંગણે એક એવો મહેમાન આવ્યો છે ને, એ મહેમાન તારી માટી ખાવા માંગે છે. અરે તેથી સાંભળજો, જો સંતાનો કેવા હોવા જોઈએ. દીકરાએ એવું કીધું કે અરે માસ્તર, માસ્તરનું રૂપ લીધું છે ભગવાને, તમે ગુરુજી થઈને મને આવું જ્ઞાન આપો છો. મારા માવતર જો મને મારી નાખતા હોય તો આ શરીર તો એને આપેલું છે, અને એનું વ્રત ન તૂટવા દઉં તો આ તો હું એક માથું છે. જો રાવણ ઘોડે 10 માથા હોય ને તોય ભલે મારે દઈ દેવા પડે. આજ મારા માવતરની પત ન જવા દઉં. અને શેલીએ કીધું સાંભળજો માસ્તરને, હો ભાગતો મારી ભોમ ચાલા દેન ભોરિંગ જીલે નહીં ભા. ભાગતો મારી ભોમ ચાલા દેન ભોરિંગ જીલે નહીં ભાર રે, બોલો ભોરિંગ જીલે નહીં ભા. સરી ખાન ડોલવા લાગે આકાશનો આધાર, મેરા મનમાં જાજો મૂકે શેલીઓ તોય સત ન છૂકે. મેરા મનમાં જાજો મૂકે શેલીઓ તોય સત ન છૂકે. એ જી ભાગ તો મારી ભોગ ચાલા દેન ભોરિંગ જીલે નહીં ભા. ભાગ તો મારી ભોગ ચાલા દેન ભોરિંગ જીલે નહીં. એક દીકરો એમ કહી દે કે મારા માવતરે જે વ્રત લીધું છે ને ઈ કેડે હું ચાલુ નહીં તો મારી જનેતાનું ધાવણ લાજે. અને આજ ગુરુજીને તમે આ કહો છો. ટૂંકી વાત એટલી આપ જાણીએ છીએ કે શેલિયાને લઈ આવ્યા, શેલિયાને ખાંડી નાખ્યો. પેટની જનેતાએ પોતાના દીકરાનું માથું ખાંડ્યું છે, અને એ પાછા એને એવું કીધું કે સાંભળી લો, આનો તમારો દીકરો છે, તમે એને ખાંડો છો, પણ પરિણામની દિવસે જે તમે કપડાં પહેર્યા હતા એ પહેરી અને એનું હાલરડું ગાતા ગાતા તમે એનું માથું ખાંડો. તમારી આંખનો ખૂણો ભીનો થશે, તમારી આંખમાં આહું પણ આવશે, તોય હું જમ્યા વગરનો વયો જાય. કેવી પરિસ્થિતિ કરી બોલો. હવે અત્યારે એવું કર્યું હોય તો આપણે ભાંગી નાખી બીજું કાંઈ. અને આપ જાણીએ છીએ કે સંગાવતી આ દેશની એક સ્ત્રીએ એ હાલરડું ગાતા ગાતા દીકરાનું માથું ખાંડ્યું અને એની રસોઈ બનાવી. અને હવે જો સેલી વાત મારે કરવી છે સાહેબ. આ અને આમ બરોબર થાળી પીરસી ને, હવે જો ભગવાને શું કર્યું ખબર? સેલી કસોટીઓ સાહેબ, શેઠ, હા શેઠાણી અહીં બાજુ બેસો. હવે મારે એક બીજું નિયમ છે કે તમારા ઘરનો એક કોઈ બાળક આવે
એ મારી ભેગું જમે ને તો હું જમું. હા, વડીલો કલ્પના તો કરો, કારણ કે આ તમારી ભૂમિ, આ જે વિસ્તાર જે છે સિદ્ધપુર પાટણની ભૂમિ, આ થોડાક આગળ નજર કરીએ તો સાહેબ ગબરના ગોખ વાળી માં અંબા બેઠી છે. થોડીક નજર આમ કરો તો માં ભગવતી ઊંઝામાં ઉમિયા બેઠી છે. થોડાક અહીંયા આગળ નીકળીએ તો સાહેબ માં બહુચરાજી બેઠી છે. તમારું પરગણું તો જુઓ સાહેબ, કે ડગલાને પગલે તમને શક્તિ જોવા મળે. અને હવે તો કહેવાય જો કમલીવાળા માલી નીકળશું અને ત્યારે મહાકાળીની ધજા ફડાકા મારતી છે. આનાથી બીજું ઉજળું શું જોઈ શકે? પૈસો તો મિત્રો આજ છે ને કાલ નથી, તમે સાંભળી લેજો. પણ આ મંદિરમાં જેણે આપ્યા ને એ આ મંદિરની ધજા રહેશે ને ત્યાં સુધી માણસના નામ અમર રહેવાના છે. એનો પરિવાર નીકળશે તો કહેશે કે આમાં અમારા દાદાએ દાન આપેલું છે. અને ત્રીજી વાત, એક ઐતિહાસિક સમય છે આપણો. આ તમારે જ્યાં લખો અહીંયા લખી લેજો. આ જે અત્યારે હાલે છે ને એ સુવર્ણ કાળ ચાલે છે, એક ઇતિહાસનો કાળ ચાલે છે. વર્ષો પહેલા અયોધ્યાનું મંદિર તૂટ્યું છે, એનો ઇતિહાસ અત્યારે હોય તો સાંભળી લેજો કે જે સમયમાં એ ભગવાન રામનું મંદિર બને એ ઇતિહાસ કેવડો મોટો દેખાશે. ને એ યુગના હું તમે હાજર છીએ, એ સમયના હું તમે હાજર છીએ. અને કેવા થશે કે અયોધ્યામાં જેથી ભગવાન રામનું મંદિર બન્યું ને તેથી અમારા ગામમાં મહાકાળી માનું મંદિર બન્યું. મારો કહેવાનો સૂર એ છે કે એ ઇતિહાસ સાથે વણાઈ જાવ આપણે. આ યુગ સુવર્ણ યુગ ચાલે છે. કોઈને આમ તકલીફ છે કઈ? પછી ધરાર કોઈ ઉલ્ટરમાં આંગળી ભરાવીને કે મને ચોટ લાગ્યો તો થાય યાર. જેને ધરાર હેરાન જ થવું છે, હે આ બાળકોને જોઉં ને હું તો આમ રાજી થાવ. આમ જોવા બેઠા ને ત્રણેય ઉભા થાવ તો 1 મિનિટ. ત્રણેય ઉભા થાવ, ત્રણેય ઉભા થાવ. આમ ચંદ્ર ઉપર જતા હોય એવા લાગે ને. હે થેન્ક યુ, બેસી જાઓ. હવે અમારે અહીંયા જે પાઘડીઓ વાળા વડીલો અમારા બેઠા છે બધા, એ વડીલોને પૂછું એવડી ઉંમરના બધાને, અવડા આપણે હતા તેથી ભાડા થવા કપડા મરી ગયા, ખાખી સડિયું ફેરી ફેરી આવો કપડો કેવો. હા હકીકત કહું સાહેબ. અને હવે ઈ મોટા થયા હતા તો યુગ ક્યાં વયો દાય. હા આ ઓનલાઈન લગ્ન કરી લેવાના. કે તમારા વાઈફ ક્યાં છે? કે એ તો એકચ્યુઅલી અમેરિકા છે, અમે તો ઓનલાઈન એમણે લગ્ન કરી લીધા ને ફેરા ફરી લીધા. શું યુગ આવ્યો છે ઘેલ હાગરો. અને એ યુગમાં મારો કહેવાનો સૂર ત્યારે પોતાનો દીકરો ખાંડી નાખ્યો છે. આ પ્રસંગ લઈને મારે પછી તમને હસાવવા છે, મારે હકીકત. પણ સાહેબ મેં કીધું ને કે માં ભગવતી મહાકાળીનો ઉત્સવ છે ને એમાં હું એક પ્રસંગ ન લઉં. બાકી તો તમને હવે કેટલા વાગે છૂટા થવી નક્કી ને. હવે તો આ માયાની માયાજાળ છે. નથી ઓલા જાદુગર કરતા ચલાવ હું ચલાવો. પણ આ મારે પ્રસંગ એક લેવો છે. મારી માતાઓ બહેનો એટલા બેઠા છે. આપ તો કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય ને સાહેબ તો આવી શકો ડાયરામાં. પણ અમારી માવુના લાઈવ કાર્યક્રમ તો જ્યારે પોતાને આંગણે હોય ને ત્યારે જ આ લાઈવ કાર્યક્રમ સાંભળવાનો અવસર મળતો હોય છે. એ અમારા માટે મોટી વાત છે. એટલે વાત એટલી કરું સાહેબ, સેલિયાને પીરસી દીધો. સંતે એટલું કીધું, ભગવાન સાધુના રૂપમાં બેઠા છે ને એણે કીધું કે હવે કોઈ જો તમારો કોઈ બાળક હોય એ મારી સાથે જમવા બેહે. અને તેદી શેઠ સગાડશે અને સંગાવતી હાથ જોડ્યા કે દયાળુ હદ થાય હો. હવે એક જ દીકરો હતો, એ ખાંડી નાખ્યો છે. હા હા તમારે એક જ દીકરો હતો કે હા લઈ લે વાણિયા થાળી આઘી. કેમ કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી. કેવો ઘા લાગ્યો છે. કલ્પના તો કરો ભલા માણા કે એકના દીકરાને પીરસી દીધા પછી ભગવાન એમ કે હું વાંજિયાનું જમતો નથી. તે તો ભારે કરે સાહેબી મેણું. વાત એ છે પુરુષને ઓછું લાગે, આ દેશની માં સહન ન કરી શકે. ત્યારે વાંજિયાના ઘરનું ખાતો નથી શબ્દ ભગવાનના મોઢામાં લઈ છૂટવો અને સંગાવતીનો ભરગુટીનો મરોડ બદલાનો. ઊભા થતા નહીં હો સાધુને કે ઊભા ન થતા.
કે કેમ મારા પેટમાં 7મો મહિનો ચાલે છે, એ ગર્ભમાં જીવ પરવરી ગયો છે, અને હું કટાર મારી અને ગર્ભને બારો કાઢું અને તું જેમ ક્યાં સુધી જીવતો રાખવાની મારામાં તાકાત છે, તું અમને વાંજ્યા કે એમ એટલી પરિસ્થિતિ માલી પસાર થયા પછી હજી તારે ભૂખ્યું જવું છે એમ કરીને સંગાવતીએ હાથમાં કટાર લીધી સાહેબ, અને કટાર જા પેટમાં મારવા ગઈ ને, સાંભળી લેજો સાધુના વેહમાલી શત્રુભુજ કેમ થવાઈ ગયું ભગવાનને ખબર ન રહી ભલા માણા, અને શત્રુભુજ રૂપે પ્રગટ થઈને સંગાવતીનું બાવડું પણ બસ સંગાવતી આ કટાર તારા પેટમાં નહીં લક્ષ્મીના પેટમાં જાહે, અને ઈશ્વર ધ્રુજે છે સંગાવતીનું બાવડું પકડતા, સંગાવતી થાર થાર ધ્રુજે છે, કટારનો ઘા કર્યો છે, દોનો દંપતી લાકડી પડે એમ પગમાં પડ્યા છે, નારાયણ તું ઈશ્વર તમે. હવે સાંભળજો સાહેબ, પતિ પત્નીને કહે છે ભગવાન વિષ્ણુ પોતે, માગી લ્યો શું આપું, માગી લ્યો શું આપું. સાંભળજો આ ગરબી ગુજરાતના દોનો દંપતી શું જવાબ આપે છે મિત્રો. ભગવાન વિષ્ણુને વિષ્ણુ મોઢામાલી બોલે છે માગ સંગાવતી, માગ શેઠ સગાળસા, અને હવે સંગાવતીની આંખમાં આહુડાના ધોરિયા છે કે તું તારી પાસે શું અમારે માગવું, તમે ક્યારના પ્રભુ કયો છો માગી લે સંગાવતી, માગી લે સગાળસા, તો અમીએ જે તને થાળી પીરસી એવી થાળી પીરસવાની તાકાત છે તમારામાં? અમે જે અમારો દીકરો ખાંડીને તમને ખવડાવ્યો એવી છે તે પણ તમારામાં? ઈશ્વરને પરસેવો વળગ્યો હતો સાહેબ. સંગાવતી માગી લ્યો, અને ત્યારે માગ્યો શું ખબર કે પ્રભુ માગ્ય એટલું, આવી કસોટી હવે બીજા કોઈની કરતા નહીં, બીજું કાંઈ અમારે નથી માગવું, બાકીનો આજ આખો દીની અમારી પરિસ્થિતિ શું થાય એ તો જનેતા જાણી શકે સાહેબ. અને પછી તો સેલિયાનું એક રૂપક હતું એ સજીવન કર્યો છે અને ભગવાનને ભેટી પીડ્યો છે. મારો કહેવાનો અર્થ એ આ દેશની સ્ત્રી ન હોય એના ઘરમાં આવી સંગાવતી જેવી, તો તમને લાગે ઈશ્વર પ્રગટ થઈ શકે? વાત એ છે પાયામાં શક્તિ છે, પાયામાં સ્ત્રી છે,